ગુડ મોર્નિંગ જય ગુડ મોર્નિંગ જય હર હર મહાદેવ. આજે મહાશિવરાત્રી કેમ ને? હા, એટલે આપણે તો ઉપવાસ હોય કા ફરારી ગઈ ને ખીચડી બાકી છે, ડ્રાયફ્રૂટ બી બાકી છે. હા સરસ. બપોરે ચક્કરિયાને શીરો માન્ય બેન ઉઠ્યા ને છે આજે વહેલા. કેટલા? પોણા એક વાગે. મને તો નીંદર આવી ગઈ ખબર ને. હા, આખું ખુલે જ નહીં કોઈ હિસાબે. મને કાલ દિવસ ને આજે ચિકન જ્યુસ બનાવવાની લાગે આજે. હે એકાદશી છે એટલે. અરે એકાદશી હું મહાશિવરાત્રી છે એમ ને. ભગવાન જમે છે ને. જો આ શું બન્યું છે? શીરો, શક્કરિયાનો શીરો છે. હા, સવારે વાત થઈ એમ ને. વાહ. શું શું નાખવાનું હોય આમાં મીઠું? શક્કરિયાની શીરીમાં પેલા શક્કરિયાને બાફી લેવાના. બાફી લેવાના પહેલા. આપણે તો કુકરમાં આપીએ, ઘણા ઢોકળિયામાં આપણે કુકરમાં જ બાફીએ છીએ. પછી એમાં દૂધ નાખવાનું, પછી છાલ ખેડી નાખવાની, પછી એને મેશ કરી દેવાનું, પછી દૂધ નાખીને ખાંડ નાખીને બ્લેન્ડરમાં પછી ગેસ ઉપર ચડાવવાના, ધીમે ગેસે થવા દેવાનું. આટલો થઈ જાય ને પછી એમાં ઘી નાખવાનું, મોટી ચમચી હોય તો 2 ને નાની ચમચી હોય તો 4. હા, એટલે મસ્ત શીરો થઈ જાય. પછી ગરમા ગરમ કે ગરમ મજા કે પછી ઠંડો ગરમ નહીં ચાલો હવે ચેદમમાં બેસી જાય ફરાર કરવા. ચાલો માન્ય જાય છે જ્યુસ લેવા. હા, શું કરે છે? જ્યુસ પીવે છે? પી લીધું? પૂછું જ તમે જ્યુસ પી લીધું? જે પૂછ. હા, પી લીધું છે. તો હવે શું કરવાનું? હા, હવે શું કરવાનું? ગ્લાસ હવે લઈ લેવાનો કે? હે, તે જેને પૂછ્યું પી લીધું એ? ચાલ આપું. એ આખો નહીં લેવાય. ચાલો આપું. ચાલો આખો ન લેવા ઢોળાય એમાં નહીં. જેનો ગ્લાસ છે જેનો ગ્લાસમાં ન પીવાય. ચાલો રસોડામાં કિચન અંદર બેઠા જવાનું. જોર્યું આ તટ બુડી લે. ચાલ દાદા માટે રાખવાનું છે, ડેડીનું આપવાનું છે. ચલો ચા છે, આ કાનુનો ગ્લાસ છે, આ ડેડીનો છે ને દાદાનો. આ તારું છે. લાપ 5 વાગ્યા છે. ક્યાં જવાના છે? શંકર મંદિરે. શંકર ભગવાન મંદિરે જવાના એમ ને? દર્શન કરવા, દૂધ ચડાવવા જવાનું. હા, તાને શું થયું છે? ડેડી પાસે મમ્મા પાસે. ગાય કેમ બોલે? મની ગાય બકરી કેમ બોલે? ચાલો અત્યારે જાય છે મંદિરે દર્શન કરવા કે. ચાલો
હા ને તો અહીંયા ઊભું નથી કરવું. બધા મજા કરે મહિલા મંડળ વાળા. નક્કી કરતા હતા કે દુબઈ જવું છે પણ અમે જવું ક્યાં જવાના? દુબઈ. ઓહો એટલે આ બીજા ઉતારા થઈ જાય પછી હા. હમણાં મહિલા મંડળ વાળાને 5-6 મહિના તે તમારો કઈ વાર હતા આજે કઈ કીર્તન એવું કઈ? નહીં આજે મારો કાંઈ વાંધો નહીં. બરાબર. હું હતું પ્રસાદમાં? પ્રસાદમાં ઓલી હતી જેલી આવે ને ચોકલેટ એ હા સિંગ ખારી સિંગ. હું જે માન્યા જય સ્વામિનારાયણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય ભોળેનાથ. જે કરો કે તી મને આજે મહાશિવરાત્રી. આજે મહાશિવરાત્રી. હું કરું છે શંકર ભગવાનને અભિષેક કર્યો, શંકર ભગવાનને દર્શન કર્યા, શંકર ભગવાનને હેપી બર્થડે કહેવાય ને એ ખબર આવે. હા, એ કર્યો. અને ઉપવાસ એટલે સક્કરિયાનો શીરો પછી સક્કરિયાનો શીરો, ખીચડી, છાશ, શાક બપોરે. ત્યારે ગાજરનો હલવો છે કદાચ, એ બી તમને દેખાડવામાં આવશે. પછી બાકી તો આખો દિવસ આજે શંકર ભગવાનના જેટલા મંદિરો છે ને એમાં ભીડ બહુ હતી. લાઈન હતી. આપણું આ નવસારીનું જૂનું મંદિર છે ને, આ તો બહુ જૂનું મંદિર છે, 200-150 વર્ષ પહેલાનું થાય આ દુધિયાદા. ત્યાં લાઈન હતી આજે. એટલે ભક્તિ કરે બધાય, અને ભક્તિ કરવી જ જોઈએ. બાકી તો જય સ્વામિનારાયણ. આજે ભાંગ આવી છે ને ભાંગ ભાંગ પીવાની છે રાતે 9 વાગે, આપણે બનાવેલી છે. રાતે 9 વાગે પાછો ભાંગ. આ તમને જોવે છે એ ક્યાં બનાવી? એ દેખીએ છે ઓય હું શું તમે જોવો એમ. ઓહો આજો જો એમ ખોટું બોલ લાગ્યું મને. ભાંગ બનાવી છે, આ ઘેરે જ બનાવી છે, અને એ 9 વાગે પીવાની છે. માન્યાની મમ્મીએ બનાવી છે, અને હવે 9 વાગે ખબર પડશે, એ બધું બંધ છે, બધું 9 વાગે આવશે. હા હું કે છે પપ્પા સાચું કે ખબર નથી, મેં તો કાંઈ બનાવ્યું નથી. પપ્પાને શોખ નહીં. એવું છે? આજે શું છે ફરારીમાં? ફરાળમાં છે મોરે એની ખીચડી, પછી ગાજરનો હલવો છે, અને વેફર ને પેલી મમ્મી ઉબાડીને જે બનાવ્યું ચાલો બધા. શું બનાવ્યું? ગાજરના બટેટાના ગ્રીન મસાલો કરીને પછી શેક કેમ ઉબાડી આપણે ઉબાડી ખાવા છે ને ઉબાડ્યું કહેવાય. ઉબાડી જેવું જ બનાવ્યું છે. હે શક્કરિયા અને બટેટા. બરાબર. તો ચાલો બધાને બોલાવે ને ફરાળીમાં. ચાલો આ છે આપણી ખીચડી, પછી હલવો. વાહ ગુડ. ચાલો બધા જમવા, અને અમારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પ્લીઝ જલ્દી જલ્દી કરો. બાય. डिब्रूगढ़ सेंट्रल जेल के एक सुप्रिंटेंडेंट को गिरफ्तार कर जेल में
स्मार्टफोन से लेकर તમારા दूसरे છોકરા इलेक्ट्रॉनिक જાગે गैजेट्स છે કે और ઊંઘે सिम છે कार्ड કે उपलब्ध है। तो मैंने